Hello and welcome you all the students. Myself Hardev Sigohil, I welcome you all in our YouTube channel. So friends, today we are going to discuss about the contents of the textbook. In the textbook contents, here you can see, તમે વિદ્યાર્થી મિત્રો બધા જોઈ શકો છો કે જે આપણું જે ટેક્સ્ટબુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનું જે કન્ટેન્ટ છે એની અંદર આપણે જે પાઠ અભ્યાસ કરવાના છે અને પોએમ્સ જે આપણે ભણવાની છે વર્ષ દરમિયાન એ તમામ બાબત છે એ અહીંયા આપેલી છે. તો તમે જોઈ શકો છો કે 1 થી 10 જે છે એ તમારે અહીંયા પાઠ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે એ યુનિટ એટલે કે પાઠ છે અને નીચે છે એ પોએમ આપેલું છે. તો એ 4 પોએમ્સ છે, બરાબર. માય સોંગ, પેન્સિલ, ગ્રોઈંગ અને વેનીલા ટ્વાઇલાઇટ. તો આ તમારું જે છે એ ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ છે. એ ટેક્સ્ટબુકનું આપણે કન્ટેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલા માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ટેક્સ્ટબુક જે મારે જેનો અભ્યાસ કરવાનો છે તો એમાં કેટલા પાઠ છે અને કેટલી પોએમ્સ મારે ભણવાની છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે જે ટેક્સ્ટબુક રિલેટેડ પરીક્ષાની અંદર બાબત પૂછાય છે તો એની અંદર તમારે એટલે ટેક્સ્ટબુક રિલેટેડ બાબત છે એમાં તો આટલું જ આવશે, પણ આ સિવાય જે છે એ અન્ય જે પાઠ પૂછાય છે તો એ છે તમારે સપ્લિમેન્ટરી રીડિંગ છે એ આવશે. તો એ બ્લેકબક જે છે એ સપ્લિમેન્ટરી રીડિંગના અમુક ચેપ્ટર્સ આવે છે. એ ચેપ્ટર્સમાંથી તમારે પેરેગ્રાફ પૂછાય છે અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે એ તમારે પૂછાય છે. એટલે કે ક્વેશ્ચન્સ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન્સ હોય એનો તમારે જવાબ લખવાનો પરીક્ષાની અંદર. તો હવે આજે આપણે જે ટેક્સ્ટબુક રિલેટેડ જે કન્ટેન્ટ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તમને વિદ્યાર્થી મિત્રો એ માહિતી તમને આપી દઉં કે ટેક્સ્ટબુક રિલેટેડ જે કંઈ બાબત છે તો એની અંદર તમારે શું શું અભ્યાસ છે કરવાનો છે, શું ધ્યાને રાખવાનું છે, કઈ બાબત છે ટેક્સ્ટબુકમાંથી પૂછાશે, બરાબર, એનો પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. પરીક્ષામાંથી તમારે જે છે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે કે પરિણામલક્ષી પરીક્ષાલક્ષી જે કાંઈ તૈયારીઓ કરવાની થાય તો એમાંથી શું શું જે છે એ અલગ પોતાની રીતે છે તારવતા જવું પડે અને લેંગ્વેજ ડેવલપમેન્ટ છે એ તમારું વધારે સારી રીતે થઈ શકે. તો એની માટે શું ધ્યાન રાખવાનું, તો કે જે ટેક્સ્ટબુક છે તો ટેક્સ્ટબુકમાંથી તમારે સૌથી પહેલાં તો પેરેગ્રાફમાંથી પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. પછી જે તમારી પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ મુજબ તમારે આ જે પાઠ છે એ પાઠ આધારિત ટૂંકનોંધ છે એ પૂછાતી હોય છે. પોએમ્સ જે આપેલી છે તમને ટેક્સ્ટબુકની અંદર એ પોએમ્સમાંથી પોએમનો જે સ્ટાન્ઝા આપ્યો હોય એના આધારે પ્રશ્નોના ઉત્તર પૂછાતા હોય છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે જે ગ્રામર રિલેટેડ બાબત છે એટલે કે જે ફંક્શન્સ છે તમારે ગ્રામરમાં શીખવાના છે તો એને લગતી એક્સરસાઇઝ પાઠના અંતે છે એ ગ્રામર સેક્શનની અંદર જે છે એ આપેલો હોય છે. તો આ બધી બાબતો છે એ એટલી અગત્યની છે કે જે તમને પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે છે એ ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટેક્સ્ટબુકના કન્ટેન્ટમાંથી જે પાઠની વાત કરવાની છે, બરાબર, એના તરફ આપણે જઈએ તો આજે આપણે વાત કરવાની છે ધ વેરી ફર્સ્ટ યુનિટ ઓફ અવર ટેક્સ્ટબુક એટલે કે સૌથી પહેલો પાઠ જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો છે એની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર. અને એની અંદર જે ફંક્શન છે એ ફંક્શન કઈ આવશે તો કે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. બરાબર, તમારી ટેક્સ્ટબુક છે તો એનું આ જે ફ્રન્ટ પેજ ઇન્ડેક્સ જેને આપણે કહીએ તો ઇન્ડેક્સ આ પ્રમાણે છે કે ભાઈ જે અગેન્સ્ટ ધ ઓડ્સ છે એ યુનિટનું નામ છે અને ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન એટલે કે સ્થળ અને સમય દર્શાવવો, બરાબર. તો એ ફંક્શન છે એ તમારે આ પાઠની અંદરથી શીખવાનું છે. ગ્રામરને લગતી બાબત આ છે. તો આ પાઠ તરફ આજે આપણે જોઈએ, એમાં આગળ વધીએ. સૌથી પહેલાં યુનિટનું જે છે એ સૌથી પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ.
અગેન્સ્ટ એટલે ની સામે, બરાબર, એટલે અથવા તો જે ઓડ્સ છે, ઓડ્સ એટલે એક પડકારો સામે. વિદ્યાર્થી મિત્રો, જે મુશ્કેલ પરિસ્થિતિ છે, અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, પડકારો સામે, તમે એમ પણ કહી શકો કે જે મનુષ્યના જીવનમાં જે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવતી હોય તો એની સામે કઈ રીતના એને ટેકલ કરે છે, કઈ રીતે એને લડે છે, તો એને લગતી વાત, એવી કંઈક સ્ટોરી જે છે અહીંયા આપેલી છે. આપણે અગાઉ જે વિડીયો જોયો એની અંદર આપણે દશરથ માંઝી વિશે છે એ પ્રી ટાસ્કની જે સ્ટોરી છે એની અંદર જોયું કે એમાં એની જીવનમાં આવેલી જે મુશ્કેલી છે તો એને કઈ રીતે પાર કરી, બરાબર, કે ભાઈ જે પર્વત હતો, જે ગેહલોર હિલ્સ, ગેહલોરની જે ટેકરીઓ છે, તો એ પર્વતને તોડી પોતે છે એમાંથી રસ્તો પસાર કર્યો. તો એવી જ કંઈક વાત છે. એ બીજી 3 બાબતો છે એ અહીંયા આ યુનિટની અંદર છે એ તમારે જોવાની છે. તો અહીંયા તમે 3 અલગ અલગ છે એ પિક્ચર જોઈ શકો છો. સૌથી પહેલું જે છે આ છે તાજનગર, બરાબર, એટલે એ જે તમારે 3 બાબત, 3 કિસ્સાઓ જોવાના છે તો એ આમાં આ મુજબ જ છે. તો પહેલું જે છે એ ટ્રેક્સ ટુ તાજનગર, એટલે તાજનગર તરફ જતા રેલવેના પાટા, એટલે કે જે રેલવેના પાટા છે એમાં કઈ રીતના એનું સ્ટેશન છે એ કઈ રીતના બિલ્ડઅપ થયું તો એની વાત છે એની અંદર. પછી બીજી બાબત છે એ સીતાપુર્સ લાઇટ, બરાબર, જે બીજો કિસ્સો તમારે જે છે અભ્યાસ કરવાનો છે એમાં એ છે સીતાપુર્સ લાઇટ. અને ત્રીજી જે બાબત છે કે આ પાઠની અંદરથી તમારે શીખવાની છે અગેન્સ્ટ ધ ઓડ્સમાં, તો એ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો આ 3 બાબતો છે એ તમારે સમજવાની છે. નામ યાદ ન રહ્યો તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બધી જે છે એ બાબત જોવા મળશે. આ તો માત્ર એના જે પિક્ચર ફોટા છે આપેલા છે એટલે તમને છે એને રાઉન્ડ કરી અને સર્કલ કરી અને તમને દેખાડ્યું. અહીંયા જે છે મેં તમને કીધું એ પ્રમાણે 3 ટાઇટલ છે એ તમને જોવા મળશે. સૌથી પહેલું જે છે એ તમારે જે અભ્યાસ કરવાનો છે એ છે ટ્રેક્સ ટુ તાજનગર. પછી બીજી બાબત જે ભણવાની થશે એ છે સીતાપુર્સ લાઇટ. અને ત્રીજી બાબત છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો આ 3 બાબતો જે મેં હમણાં વાત કરી એ મુજબ આ પાઠની અંદર તમારે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સૌથી પહેલી જે બાબત છે, બરાબર, કે સૌથી પહેલો જે કિસ્સો છે, વાત છે, બરાબર, એની વિશે આપણે વાત કરીએ. ટ્રેક્સ ટુ તાજનગર વિશે વાત કરીએ. તો ટ્રેક્સ ટુ તાજનગર તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતના છે એ પેરેગ્રાફ આપેલા હશે વિદ્યાર્થી મિત્રો, જોતા જઈએ એને લાઇન બાય લાઇન. ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. કે 25 વર્ષોથી, ફોર 25 years એટલે કે 25 વર્ષોથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, કે ગુરગાંવ પાસે આવેલા તાજનગર ગામના જે રહેવાસીઓ છે, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે તેમને તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસો કર્યા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, કે જ્યારે તેમની માંગણી છે એ સંતોષવામાં આવી નહીં. વેન ધેર ડિમાન્ડ એટલે કે માંગ અથવા તો એમની માંગણી, વોઝ નોટ મેટ કે એમની માંગણી છે એ સંતોષવામાં આવી નહીં. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, કે ત્યારે જે ગ્રામજનો છે તેઓએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફ્રેઝ છે આખો કે ટુ મેક મેટર ઇન્ટુ વન્સ હેન્ડ, કે કોઈ બાબત છે એ પોતાના હાથમાં લેવી. તો વિલેજર્સ છે જે ગ્રામજનો છે એને શું નક્કી કર્યું તો કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ, કે જે ગ્રામજનો છે એમણે આખી બાબત છે એને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own, કે તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ છે એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું.
ધે પુલ્ડ ઇન, અહીંયા જે ફ્રેઝ છે વિદ્યાર્થી મિત્રો પુલ ઇન, તો પુલ ઇનનો મતલબ થશે રકમ ભેગી કરવી. તો પુલ ઇન 21 લાખ રૂપીસ. તેઓ કેટલા રૂપિયા ભેગા કરે છે? તો કે 21 લાખ રૂપિયા છે એ ભેગા કરે છે. એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે છે, પોતાની રીતે છે એ રેલવે સ્ટેશન છે એ પોતાના ગામમાં બનાવે છે. આ પહેલો જ જે પેરેગ્રાફ છે એમાં વિદ્યાર્થી મિત્રો જે બાબત તમારે ભણવાની છે અને ટૂંકમાં છે એ કહી દીધી છે કે ટ્રેક્સ ટુ તાજનગર છે તો એની અંદર શું તમારે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલા પેરેગ્રાફમાં તમને સીધી સરળ ભાષામાં છે એ કહી દીધું ટૂંકમાં. હવે જે આખી બાબત છે કઈ રીતના જે છે પોસિબલ બની એની વિશે અહીંયા આગળ વાત કરી છે. તો જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. કે સૌથી પહેલી બાબત કે ભાઈ મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, કે ગામડામાં રહેતા જે 3000 લોકો છે, 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. તો એમાંના મોટા ભાગના કેવા હતા? તો કે ખેડૂત હતા. વિદ્યાર્થી મિત્રો કદાચ તમારે એમાં ખરા ખોટા કે એ રીતના પૂછાય, બરાબર, ઘણીવાર છે એ પેરેગ્રાફમાંથી પ્રશ્નોની પૂછે તો એમાં ખરા ખોટા પણ પૂછી શકે. તો એમાં આ જે વાક્ય છે તો એમાં શું કહેવા માગે છે કે જે ગામડાની અંદર 3000 લોકો વસવાટ કરતા હતા એમાંના મોટા ભાગના છે એ કેવા હતા? ખેડૂતો હતા. તો એ ખેડૂતોની બદલે અન્ય કોઈ શબ્દ બિઝનેસમેન છે અથવા તો અન્ય કોઈ શબ્દ મૂકી અને તમને ખરા ખોટામાં પણ પૂછી શકે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે જે તાજનગર જે ગામ છે એની અંદર જે 3000 લોકો વસવાટ કરતા હતા એમાંના મોટા ભાગના જે છે કેવા હતા? તો કે ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ એમાંના અમુક જે હતા, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. તો બર્નિંગ ડિઝાયર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે તીવ્ર ઈચ્છા, ખૂબ જ ઈચ્છા તેઓની એવી હતી, પ્રબળ ઈચ્છા હતી કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે તેમના ગામમાં જે છે એ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન છે એ એમના ગામમાં હોય એવી એમની તીવ્ર અથવા તો પ્રબળ ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. તો દરેક વ્યક્તિ, એવરીબડી એટલે દરેક વ્યક્તિ, કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કન્ટ્રીબ્યુટ એટલે કે જે છે એ દાન આપવું. તો એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે દરેક વ્યક્તિ છે એમણે પોતાની ક્ષમતા મુજબ, અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે તો કે ક્ષમતા, અને કન્ટ્રીબ્યુટ એટલે કે એમાં દાન આપવું અથવા ફાળો આપવો. તો એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે દરેકે પોતાની ક્ષમતા મુજબ છે એમાં ફાળો આપ્યો. જે રેલવે સ્ટેશન બનાવવા માટેની જે યોગદાન છે તો એમાં દરેકે છે પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. તો કેટલા પૈસા છે એનો ફાળો આપ્યો? તો કે 3000 રૂપિયાથી માંડી અને 75,000 રૂપિયા સુધી જે છે એ એમણે પૈસાનું પોતે યોગદાન છે એમાં આપ્યું. જેવી જેની પહોંચ એ રીતે જે તે વ્યક્તિએ છે એ 3000થી લઈ અને 75,000 સુધીનું દાન છે એ દરેક પર્સનલી દરેક વ્યક્તિએ કર્યું. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. તો જે એક ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહ, ફોર્મર એટલે કે ભૂતપૂર્વ, વિલેજ સરપંચ એટલે કે ગામડાનો સરપંચ. તો રણજીત સિંહ નામનો જે ગામડાનો સરપંચ છે, તાજનગર ગામનો જે ભૂતપૂર્વ સરપંચ, બરાબર, ફોર્મર એટલે શું થશે? ભૂતપૂર્વ. તો એ ભૂતપૂર્વ સરપંચ જે છે એ એવું કહે છે કે they donated money for the station, કે તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા. અને we started the construction in January 2008, અને અમે કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, we started the construction in January 2008, અને અમે આ જે સ્ટેશન છે એ સ્ટેશનનું બાંધકામ છે એ જાન્યુઆરી 2008માં છે એનું બાંધકામ શરૂ કર્યું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો આ પેરેગ્રાફમાંથી જે આપણને બાબત જાણવા મળી છે કે ભાઈ જે
3000 લોકો છે એ તાજનગરમાં વસવાટ કરતા. એમાંના મોટા ભાગના હતા ગામડાના લોકો હતા. પછી જે છે તેઓમાંથી ઘણા બધાને એવી ઈચ્છા હતી કે પોતાના ગામમાં છે એ સ્ટેશન હોય, અને દરેક વ્યક્તિએ છે પોતાની ક્ષમતા મુજબ છે એ યોગદાન આપ્યું, એમાં ફાળો આપ્યો. કે એ ફાળો છે એ કેટલા રૂપિયાથી કેટલા સુધીનો હતો, તો કે 3000થી લઈ અને 75000 સુધીનો ફાળો એમણે જે છે આપ્યો. અને રણજીતસિંહ નામનો જે ગામડાનો એ તાજનગર ગામનો જે ભૂતપૂર્વ સરપંચ છે એ શું કહે છે, તો કે તેઓએ અમને પૈસા આપ્યા અને પૈસા દ્વારા અમે એનું બાંધકામ, એટલે કે સ્ટેશનનું બાંધકામ છે એ જાન્યુઆરી 2008માં છે એની શરૂઆત થઈ. તો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન ઇઝ સ્ટાર્ટ, કે ક્યારે છે એ રેલવે સ્ટેશનની બાંધકામની શરૂઆત થઈ હતી. તો એમાં જવાબ આવશે ઇન જાન્યુઆરી 2008. તો આવા પ્રશ્નો છે તમે બનાવતા જાઓ તો એ તમને વધારે સરળતાથી યાદ રહેતા જશે. તો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે શું કહે છે, તો કે there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and river. કે ત્યાં there are a large number of people, એટલે કે બહુ મોટા પ્રમાણમાં લોકો એવા હતા in the village, ગામડામાં, who need to go to Gurgaon, Delhi and river, કે જેઓને જવું પડતું અથવા જરૂરી હતું ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રિવર, કે જેઓને જરૂરી હતું દિલ્હી, ગુરગાંવ અને રિવર છે એ જવાનું, એમ એ બધા લોકોને, ગામડા લોકોને જરૂરી હતું. there are students who go to colleges, કે ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને કોલેજે જવાનું હતું. till now, હાલ સુધી, we had to either go to હલીમંડી or પાટલી to catch a train, કે અત્યાર સુધી we had to either go to હલીમંડી, કે અમે કાં તો હલીમંડી અથવા પાટલી ટુ કેચ અ ટ્રેન, એટલે કે જે ટ્રેન પકડવી હોય ગામડાના લોકોને, બરાબર, તાજનગર ગામના લોકોને ટ્રેન પકડવી હોય તો એની માટે તેઓ અત્યાર સુધી ક્યાં જતા હતા, તો કે કાં તો હલીમંડી અથવા તો પાટલી. આ બંને સ્ટેશનના નામ છે, બરાબર. જે તાજનગરની પાસેના જે કંઈ સ્ટેશન છે તો એ સ્ટેશને આ ગામડાના લોકોને જવું પડતું હતું. જો એમને દિલ્હી, ગુરગાંવ અને રિવર જવું હોય તો એની માટે તેઓને છે એ આ બે સ્ટેશન હલીમંડી અને પાટલી છે એ જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તો બંને સ્ટેશનનું અંતર તાજનગરથી કેટલું હતું, તો કે બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર, કે બંને સ્ટેશન છે એ તાજનગરથી કેટલા દૂર હતા, તો કે 6 કિલોમીટર છે એ બંને સ્ટેશન દૂર હતા. ઓકે, ત્યાંથી આગળ જોઈએ તો કે વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે અમે એવું વિચારતા, વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જો એ કે ગામડામાંથી રેલવેના પાટા છે એ પસાર થાય છે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો આપણે અહીંયા છે એ સ્ટેશન હોવું જરૂરી છે, સ્ટેશન હોવું જોઈએ. સો ત્યાંથી આગળ જોઈએ તો કે બટ ધેટ ડિડન્ટ હેપન, પણ એ શક્ય બન્યું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982, કે તેથી 1982માં અમે માંગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત ત્યારથી જે છે એ માંગણી કરતા રહ્યા છીએ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ જે રેલવે છે, બરાબર, એ રેલવે એ એવું કહે છે, એવું એમને કહ્યું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, કે અમારી પાસે ફાળો છે નહીં. ફંડનો મતલબ થશે ફાળો, કે રેલવે જે ઓથોરિટી છે એ એવું કહે છે ગામડા લોકોને, એવું જ્યારે આવી માંગણી લઈને જાય તો તેઓ એવું કહે છે કે એમની પાસે પૂરતો ફાળો સ્ટેશન બનાવવા માટે નથી, એટલે કે પૈસા છે એમની પાસે નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, તો શું કહે છે કે અંતે પછી અમે અમારી જાતે ડેસ્ટિની એટલે નસીબ,
અથવા તો નિયતિ જેને કહેવાય, તો એ કે અમે અમારી નિયતિ, અમારું નસીબ છે જાતે કંડારવાનું નક્કી કરી લીધું. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. તો આવું કોણ કહે છે? તો કે હુકુમચંદ નામનો વ્યક્તિ છે એ એમ કહે છે કે પછી અમે અમારી નસીબ છે જાતે કંડારવાનું નક્કી કરી લીધું. અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટી એટલે સમિતિ, કે એક સમિતિનો સભ્ય, બરાબર. તો ગામડાની જે સમિતિ છે તો એ સમિતિનો સભ્ય હુકુમચંદ જે છે એ એવું કહે છે કે પછી અમે અમારી જે નસીબ છે નસીબ કંડારવાનું અમે જાતે જ નક્કી કરી લીધું. એઝ અ રિઝલ્ટ, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008. કે એના પરિણામે ધ પંચાયત પાસ્ડ રેઝોલ્યુશન. અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ છે રેઝોલ્યુશન. તો રેઝોલ્યુશન જે છે એનો અર્થ થશે કે ખરડો પસાર કરવો. તો પંચાયત જે છે પંચાયતે 2008માં ખરડો પસાર કર્યો, saying that since the railways was not able to build a station for them. શું કહીને ખરડો પસાર કર્યો? કે એવું કહ્યું, એક ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી they would do it for themselves and with their own money. એટલે કે તેઓ તેમની જાતે જ જે છે એ રેલવે સ્ટેશનની રચના કરશે અને બાંધશે, અને તે પણ તેમના પોતાના પૈસેથી. કે they was not able to build a station for them, they would do it for themselves and with their own money. કોના પૈસા દ્વારા? તો કે પોતાના પૈસા દ્વારા તે જે છે એ ગામ લોકો બધા સ્ટેશન છે એ પોતે બાંધશે. soon, કે ત્યારબાદ, and 11-member team was formed and the team started collecting money from villagers. અને પછી તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી. was formed and the team started collecting money from the villagers. અને એ જે ટીમ છે 11 જણાની ટીમ, એણે ગ્રામજનો પાસેથી જે છે એ પૈસા ભેગા કરવાનું છે એ કાર્ય શરૂ કરી દીધું. ટુ કલેક્ટ ઓર ટુ પુલ ઇન, બરાબર છે, ભેગું કરવું. તો જે 11 જણાની જે ટીમ બનાવવામાં આવી, પંચાયતે જે છે ઠરાવ અથવા તો ખરડો છે પસાર કર્યો 2008માં કે જ્યાં સુધી રેલવે છે એ આપણા ગામની અંદર જે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી અથવા તો એમની પાસે ફંડ નથી, તો આપણે આપણી જાતે છે એ સ્ટેશન બનાવશું એવું નક્કી થયું. અને એની માટે 11 જણાની ટીમ બની. અને 11 જણાની જે કાંઈ ટીમ છે એ શું કર્યું? તો કે ગામડાના દરેક વ્યક્તિ પાસેથી છે એ પૈસા એકઠા કરવાનું છે એ કાર્ય શરૂ કરી દીધું. ઓકે, સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. So on 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તો એનું પરિણામ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે on 7th January 2010. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શરૂઆત ક્યારે થઈ હતી? જે રેલવે સ્ટેશન છે એ બાંધવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2008માં થઈ હતી એની શરૂઆત. હવે ઓન 7th January 2010 એટલે કે 7 જાન્યુઆરી 2010માં એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. એફર્ટ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન, કે જે એમના પ્રયત્નો છે એ પ્રયત્નોને પરિણામે ગામડાના લોકો છે જે પ્રયત્ન કરતા હતા રેલવે સ્ટેશન બનાવવા, તો એમના પ્રયત્નોને પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, કે સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન આખા રાષ્ટ્ર, આખા દેશની અંદર, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. કે એવું દેશનું સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું, શરૂ થયું, કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન હતો. નોટ અ સિંગલ રૂપી, બરાબર, કે એક રૂપિયો પણ જેમાં જે છે એ વપરાયો ન હોય રેલવેનો, એવું જે છે રેલવે સ્ટેશન છે એની શરૂઆત થઈ. અહીંયા નીચે તમે વિદ્યાર્થી મિત્રો છે એ પિક્ચરમાં જોઈ શકો છો કે તાજનગર રેલવે સ્ટેશન છે, તો એમાં તાજનગરનું બોર્ડ મારેલું છે અને ટ્રેન ત્યાંથી પસાર થાય તો એ જે પ્લેટફોર્મ છે ત્યાં જઈ અને સ્ટેશન છે એ અહીંયા તમે જોઈ શકો છો.
તો આ રીતે છે એ તાજનગરના લોકો છે એ પોતાની જે કાંઈ તકલીફ હતી, જે મુસીબત હતી, તો એની સામે પડકાર ઝીલી અને જે છે એ આ બાબત શરૂ કરવાની પ્રયત્ન કર્યો અને પોતે છે એ એમાં સફળ થયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોની આગળ આપણે જે બીજી બાબત છે, બરાબર, સીતાપુર લાઇટ અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એની વિશે અભ્યાસ કરશું.